નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પર આજે એક ભયાનક ઘટના ઘટી હતી. પ્રાંતિજના રસુલપુર પાસેથી પસાર થઈ રહેલી એક લક્ઝુરિયસ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પર મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ માટે આજે ડરનો માહોલ સર્જાયો હતો. પ્રાંતિજ તાલુકાના રસલપુર પાટિયા પાસે એક ચાલતી લક્ઝુરિયસ કારમાં અચાનક ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું અને ગણતરીની મિનિટોમાં આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. કારમાં આગ લાગી હોવાનું ધ્યાને આવતા જ કાર ચાલકે તાત્કાલિક બ્રેક મારી હતી અને સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર કૂદી ગયા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ કાર ચાલક પોતાની નજર સામે જ કિંમતી ગાડીને સળગતી જોઈ લાચાર બન્યા હતા. આગ એટલી ભયાનક હતી કે હાઈવે પર દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાતા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પરંતુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ લક્ઝુરિયસ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.